મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો કેમ છો બધા? મજામાં? તો ભાઈ મજામાં જશો। આજે ફરી સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના વ્લોગમાં। ભાઈ આજે વાડીવાળા વ્લોગમાં નહીં કહું, કારણ કે આજે આપણે વાડીએ નથી ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 10:30, કારણ કે આપણે 2 કલાક લાઈવ ચાલુ કરીએ છીએ, તમને પણ ખબર છે, 8 થી 10। તો ભાઈ મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને હવે રોજ કન્ટિન્યુ વ્લોગ હું મૂકવાની હું અને તમારો બધાનો સપોર્ટ જોશે મારે। તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ ને તમારા બધાનો દિવસ બહુ સારો જાય એવી મારી મા માતાજીને પ્રાર્થના। તો ભાઈ કેવું લાગ્યું વ્લોગમાં આવી બદલ? તમને બહુ મજા આવી છે, મને ખબર છે કે તમને મજા જ આવી છે, બરોબર છે? તો ભાઈ કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો અને તમારા સપોર્ટની બહુ જરૂર છે અને તમે આ વ્લોગ એન્ડ સુધી જોજો। અને જો એન્ડ સુધી વ્લોગ જાઉં ને ભાઈ, વ્લોગ જોવાની મજા આવે તો મસ્ત મજાની લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મીઠી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ થોડી વાર પછી। તો બધા મિત્રો કન્ટિન્યુ। તો મિત્રો ભાઈ ઘણા ટાઈમથી તમારા મેસેજોનો ફોન આવે કે ભાઈ વ્લોગ બનાવો, વ્લોગ બનાવો, વ્લોગ બનાવો, અને મેં પણ ઘણા ટાઈમ થયા કાં વ્લોગ નહોતો બનાવો। છેલ્લો અમે માંડવી વાવી હતી ને એનો વ્લોગ ઉતાર્યો હતો। તો ભાઈ એવું હોય ને કે થોડું થોડું કામ આવી જતું હોય કે એટલે પછી વચમાં તબિયત બગડી ગઈ હતી ને એવું પછી બધું વિખાઈ જાય, મેળ જ બગડી જાય છે। એટલે ભાઈ હવે કન્ટિન્યુ વ્લોગે આવશે ને વિડીયોય આવશે ને બધુંય આવશે ને તમારે સપોર્ટની જરૂર છે ભાઈ મારે, કારણ કે ભાઈ વિડીયોમાં વ્લોગમાં સપોર્ટ તો જોઈએ જ ને। એટલે બને ને એટલો ભાઈ વિડીયો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર ને બધું કરજો ને અત્યારે છે ને 11 વાગ્યા ને હવે આપણે જમવાની તૈયારી કરવાની છે। જમવાનું શું બનાવવાની મને જ નથી ખબર, પણ હવે આપણે જોઈએ કે શું બનાવવું, હું તમને કહું આગળ કે આપણે શું બનાવવું છે। તો ત્યાં સુધી ભાઈ તમે એને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। અને આજે કદાચ આપણે માંડવો વાવવાનો છે, કૌશિક ગયા છે વાડીએ તો કંઈ નક્કી નથી માંડવો વાવે કે શું કરે ને હમણાં ત્યાં કાદો કીચડ થઈ ગયો છે ને તો હું બહુ જાતી નથી વાડી, એટલે સોરી હમણાં આના વાડીના વ્લોગ ન થતો, કમિંગ સૂન વાડીના વ્લોગ પણ આવશે, બરાબર? અને નવરી રહીશ ને ત્યારે હું પણ વાડીએ જઈશ એવું છે હાલમાં। અને અત્યારે જો આપણે સેટીને બધું એક્સચેન્જ કર્યું છે, અહીંયા સેટી રાખી છે, અહીંયા ફૂલ રાખ્યા, ફૂલ નવા લીધા છે ને ફૂલ રાખ્યા અને એવું બધું કર્યું છે ડેકોરેશન થોડું ઘણું, હજી થોડું ઘણું લેવાનું પડશે। હવે 7મ 8મ આવે ને ભાઈ જલ્દી, તો જલ્દી હું ફૂલડા લઉં, મારે ફૂલડા લેવા છે, ફૂલડા બધે આમ સજાવી નાખવી છે સેટી ને બધું, બરાબર મિત્રો? તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો। હોય શું બનાવીએ ને આપણે જોઈએ, બરાબર? તો મિત્રો કન્ટિન્યુ। હમણાં તો ગેસ કેવું થઈ ગયું કે સમજાતું નથી, તબિયત થોડા દિવસે જ ખરાબ થઈ જાય, 1-2 દિવસે જમી કરીને ફ્રી થઈ ગઈ છું મસ્ત મજાની, અને ભાઈ પછી પેટમાં દુખવા માંડ્યું, કાં પેટમાં દુખે ને કાં ચક્કર આવે ને એવું થઈ, ચક્કર બહુ આવે પેટમાં તો આજે દુખે, બાકી ચક્કર બહુ આવે, બોલો તબિયત ખરાબ થઈ ગઈ થોડી વાર, એટલે કંઈ સમજાતું નથી શું છે ને કંઈ। તો કામ કરીને ફ્રી થઈને જસ્ટ હમણાં નીંદરે આવતી નથી, નીંદર કરવાની કોશિશ કરતી પણ નીંદર નથી આવતી, તો યાર શું કરવું ને કાંઈ સમજાતું જ નથી। તો તબિયત જ ખરાબ થઈ ગઈ ને કૌશિક છે ને તે વાડીએ છે, વાડીએ થોડા ઘણું કામ છે ને તો એ કરે છે। તો મિત્રો આજનો વ્લોગ તો આપણે અહીંયા જ એન્ડ કરવો પડશે, અત્યારે 6 ને 7 એમ કંઈક વાગ્યું છે, તો વ્લોગ એન્ડ અત્યારે કરી નાખું છું। તો કાલે આપણે વ્લોગ ચાલુ કરશું, અત્યારે વ્લોગ એન્ડ કરું છું। તો સોરી ગાઈસ, યાર હું આખું વ્લોગ શૂટ ના કરી એના માટે સોરી, પણ યાર તબિયત ખરાબ થઈ જાય કેમ મેળ કરવો કાંઈ સમજાતું નથી, અને તબિયત ખરાબ હોય તો બોલવું તે શું, આખો દિવસમાં કંઈ કરવાનું તો હોય નહીં કે હું તમને કહું। તો ગાઈસ અત્યાર સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો દિલથી આભાર અને થેન્ક યુ સો મચ, કેટલો બધો તમે મને સપોર્ટ કરો છો। જલ્દી 6000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે, તો ભાઈ સબસ્ક્રાઈબર ડન કરી દો ફટાફટ, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને મારા હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા।